નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર કાર્યક્રમ થકી આપણે એવા વિશિષ્ટ યોગની ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આપની રુચિ પણ વધશે અને સાથોસાથ આપ આપની કુંડળીની અંદર પણ આવા યોગ ચકાસી શકશો. એટલું જ નહીં, એ યોગ આપના જીવનમાં કેવો લાભ આપશે તે પણ જાણી શકશો અને પણ સરળ રીતે, શાસ્ત્રોક્ત રીતે અને રુચિકર રીતે. અને એવી જ રુચિકર બાબતો સાથે આપને આ જ્ઞાન પીરસી રહ્યા છે જાણીતા જ્યોતિષ ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આપણે વિવિધ યોગની ચર્ચા કરી રહ્યા છીએ. દોષોની ચર્ચા ખૂબ થઈ, પરંતુ યોગની ચર્ચામાં સૌથી વધુ મજાની વાત એ આવી રહી છે કે આપણી કુંડળીમાં આખરે એવો કયો યોગ છે જે આપણને લાભાન્વિત કરી રહ્યો છે. આપણે મંગળ સંદર્ભે ઘણી બધી ચર્ચા કરી અને મંગળ થકી આખરે વિશિષ્ટ યોગ બની રહ્યા છે તેની પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આવો જે કે યોગ છે એ છે ગુરુ માંગલ્ય યોગ. આખરે ગુરુ થકી અને મંગલ થકી આ પ્રકારનો જે યોગ બની રહ્યો છે તેની ખૂબ ચર્ચા છે અને રાજયોગ પણ કહે છે. તો કેવી રીતે આખરે આ યોગ બને છે અને તેનાથી શું છે લાભ? જ્યારે હવે કુંડળીમાં ગુરુ માંગલ્ય યોગની વાત આવે, શબ્દ એટલો ગજબનો છે. ગુરુ માંગલ્ય, ગુરુ ગ્રહથી આપણે જાણીએ છીએ ગુરુને, અને માંગલ્ય આ શબ્દ મંગળથી આવે એટલે માંગલ્ય થાય, કલ્યાણ થાય, એવી અહીંયા વાત છે. આ યોગ શું છે તો કે પહેલાં તો એવું કહું કે આને બહુ મોટો રાજયોગ કહેવાય છે. ગુરુ અને મંગળના સુમેળથી બને છે. આ બહુ મોટો કુંડળીમાં કહેવાતો રાજયોગ. મંગળ અને ગુરુ વિશિષ્ટ કન્ડિશનમાં જ્યારે ભેગા થાય ત્યારે કહેવાય છે આ ગુરુ માંગલ્ય યોગ થયો. એ કન્ડિશન શું છે તે એવું કહ્યું છે કે કોઈની પણ કુંડળીમાં ગુરુ અને મંગળ સાથે હોય, ગુરુ અને મંગળ સાથે હોય કે સામ સામે હોય એકબીજાની, ત્યારે એવું કહેવાય કે આ કુંડળીમાં ગુરુ માંગલ્ય યોગ રચાય. પણ કન્ડિશનમાં શરત ખાલી એટલી છે કે અહીંયા અન્ય કોઈ ગ્રહ ના હોવો જોઈએ. કેવળ ગુરુ અને મંગળ બંને એકલા, અન્ય કોઈ ગ્રહ આ બંનેમાંથી કોઈને જોતો ના હોવો જોઈએ, અથવા અન્ય કોઈ ગ્રહ આ બંનેની જોડે ના હોવો જોઈએ. આ બંને એકલા હોય તો જ આ યોગ બને છે. આ યોગની અંદર અન્ય ત્રીજો ગ્રહ જોડાય તો આનું ફળ અડધું થઈ જાય છે, ત્યારે આને પૂર્ણ રાજયોગ કહેવાતો નથી. અહીંયા આપણે આનું જે વિશેષ ફળની વાત છે એ ગુરુ અને મંગળ બંને સાથે હોય એની જ વાત છે. પછી કેટલા પાવરફુલ, કઈ રાશિમાં છે, બધું અલગ વાત છે. પણ જો આ યોગ બની ગયો તો એક માત્રામાં તો તમે ફળના અધિકારી બની જ જાઓ છો. એની ઉપરની માત્રા અલગ થઈ જાય, પણ રાજયોગના ફળમાં તો તમે આવી જ જાઓ. રાજયોગનું ફળ એટલે રાજા જેવું જીવન. આ બહુ ક્લિયર વાત છે. ઋષિમુનિ એમ કે જ્યારે આ કન્ડિશનથી યોગ બની ગયો, ગુરુ અને મંગળ એકબીજાની સાથે છે કે એકબીજાની સામ સામે છે અને એકલા છે, કોઈ જ ગ્રહ નથી જોતો, તો આ યોગ બની ગયો એટલે વ્યક્તિ રાજતુલ્ય સુખ પામવાનો છે. અલગ અલગ રસ્તે, અલગ અલગ કાર્યથી, પણ એને રાજયોગનું ફળ અચૂક મળે. બિલકુલ, આપણે ખૂબ સરળ રીતે આ બે શબ્દોમાં, બે વાક્યોમાં સ્પષ્ટ કરી દીધું કે આખરે આ રીતે કાં સાથે કાં સામ સામે છે અને બીજા કોઈની દ્રષ્ટિ નથી પડતી. પરંતુ આ પ્રમાણે જે આપ યોગ સમજાવી રહ્યા છો, સીધો એક પ્રશ્ન એમ પણ થઈ રહ્યો છે કે આખરે ગુરુ સાથે જ શા માટે આ મંગળનો માંગલ્ય યોગ? કેમ બુધ સાથે હોય તો તે બુધ માંગલ્ય યોગ ન કહી શકાય કે પછી અન્ય કોઈ ગ્રહો સાથે માંગલ્ય યોગ ન બની શકે? ગુરુ સાથે જ શા માટે? બહુ સાચી વસ્તુ જયેશભાઈ જાણવાની છે. સવાલ આવો થવો જોઈએ કે કેવળ ગુરુ ને મંગળ જોડાવાથી જ માંગલ્ય યોગ કેમ બને, અન્ય ગ્રહની સાથે કેમ ન થાય? તો એવું કહ્યું છે કે જીવનમાં રાજયોગ છે ને, કોઈ વ્યક્તિ સિદ્ધિને પામે ને, કોઈ પણ કક્ષાની, કોઈ પણ લેવલની, કંઈ પણ વસ્તુની, કોઈ પણ કાર્યની, ત્યારે તેને રાજયોગના દરજ્જામાં મુકાય છે. હવે તમારે સિદ્ધિ જગતમાં, જીવનમાં જેણે પામવી હોય, તમે હજારો લાખો કુંડળીઓ જોઈ લો, જેટલા લોકો સિદ્ધિને પામ્યા છે તેમની કુંડળીમાં ક્યાંય ને ક્યાંય ગુરુએ ફળ આપ્યું છે. જીવનમાં સિદ્ધિ પામવી હોય, ચાહે ખેલાડીઓમાં સચિનની વાત હોય, ધોનીની હોય, સૌરવ ગાંગુલી, અનેક ખેલાડી, આજના ખેલાડીઓની વાત હોય કે વિરાટ કોહલીની હોય કે કોઈની પણ હોય, તો એ લોકો કંઈક સિદ્ધિ એટલે લક્ષ્યને હાસિલ કર્યો છે ને, કોઈ પણ ક્ષેત્રમાં કોઈએ પણ, ચાહે ક્રિકેટર હોય, એક્ટર હોય કે કંઈ પણ હોય,
જો સિદ્ધિને પામવું હોય તો લક્ષ્ય બનાવવું પડે. એવું કહે છે કે આ બધા ગ્રહોનું કામ અલગ છે. કુંડળી જોવાનું રહસ્ય જ આ છે. ગુરુનું કામ છે ટાર્ગેટ બનાવવાનું, જેને ટાર્ગેટ ઓરિએન્ટેડ ગ્રહ કયો છે. એને એટલે જ એ ધન રાશિનો અધિપતિ કયો. ધન રાશિનો આપ સિમ્બોલ જોઈ લો. એવું કહે છે કે ભાઈ અડધું શરીર અશ્વનું છે, અડધું શરીર માનવીનું, અને ધનુષ બાણ આમ ખેંચી અને નિશાલ લે. એ ટાર્ગેટ લક્ષ્ય નક્કી કરે. આ બંને જે શરીર બતાવે ને, માનવીય ગુણધર્મો, માનવીનું શરીર. અશ્વનું શરીર એટલે આપણે હોર્સ પાવર જાણીએ છીએ. કોઈ પણ ચીજની શક્તિ પ્રદર્શિત કરવી હોય, ચાહે કાર હોય, બાઇક હોય કે કંઈ પણ હોય, કે કોઈ મશીન હોય, હોર્સ પાવરથી આપણે નક્કી કરીએ એટલો પાવર હોય. એટલે આ ગુરુ છે ને એવો ગ્રહ છે, શક્તિવાળો પણ છે, જ્ઞાન નિર્દેશક પણ છે અને લક્ષ્ય પણ બનાવે. કોઈ પણ વિષયમાં સિદ્ધિ હાંસિલ કરવી હોય, શક્તિ પણ જોઈએ, જ્ઞાન પણ જોઈએ અને લક્ષ્ય બનાવતા પણ આવડવું જોઈએ. એ જ લોકો એવા રાજયોગના લેવલે પહોંચે. હવે ગુરુ અને માંગલ્ય એટલે બને કે ગુરુના આટલા બધા ગુણ મળે જ્યારે મંગળ જોડે. મંગળના ગુણ શું છે? તો કે યુવાની, શૌર્ય, સાહસ, નિડરતા અને મથ્યા કરવું. જ્યાં સુધી કામ પતે નહીં ને ત્યાં સુધી નિયમિત લક્ષ્ય મળે નહીં, હાસિલ ન થાય ત્યાં સુધી પ્રયત્ન કર્યા જ કરવા અને આખરે જીત હાસિલ કરવી. આ બંનેના એવા ગજબના ગુણધર્મો. એટલે કેવળ ગુરુ અને મંગળથી જ યાદ. અન્ય કોઈ ગ્રહ, હું એટલું ક્લિયર કહી દઉં, ઋષિમુનિએ આવું કહ્યું, અન્ય કોઈ ગ્રહ તમને જીવનમાં લક્ષ્ય હાસિલ કરાવી શકતો જ નથી સિવાય ગુરુ. જો તમારે જીવનમાં કંઈ પામવું છે, કંઈ મેળવવું છે, તો ગુરુને સાધો, ગુરુને બળવાન બનાવો. ગુરુ તમારા જીવનમાં લક્ષ્ય હાસિલ, જેમ આપણા જીવનમાં આપણને જે ભણાવે છે, આપણને ગુરુ માર્ગદર્શન આપે છે. તમે કોઈ પણ નાનામાંથી નાના લોકો જોઈ લો, ભગવાન રામના જીવનથી આપ જાણી લો. રામાયણ કેવળ રમૂજ માટે, આનંદ માટે નથી. ભગવાન શ્રી રામ સામાન્ય વ્યક્તિ હતા, ભગવાન અચૂક હતા, પણ મારા દશરથના પુત્ર હતા અન્યની જેમ. એટલે વાત અહીંયા આવી છે કે એમને પણ ગુરુ વિશ્વામિત્ર મળ્યા અને એમને એક ટાર્ગેટ બતાવ્યો અને લક્ષ્ય હાસિલ થયું. આ ગુરુ માંગલ્ય યોગ એવો ગજબનો છે. એટલે જ ગુરુ અને મંગળથી થાય. આ બે ગ્રહોની ગજબની શક્તિ એક મોટી અવસ્થા ઉપર પહોંચાડી સિદ્ધિ હાસિલ કરાવી દે. એટલે બને છે આ રાજયોગ, કેવળ ગુરુ મંગળથી. બિલકુલ. તો આખરે આ રાજયોગની તમામ બાબતો આપે જણાવી દીધી, પરંતુ આ પ્રકારનો જ્યારે યોગ બનતો હોય અને તેની જે મહત્તા છે બંને ગ્રહને લઈને તે પણ આપણે જણાવી છે, પણ કઈ પ્રકારના લાભ મળશે અને એ લાભ મળશે તો એ મળવાની શરૂઆત ક્યારથી થશે? હવે બહુ ક્લિયર એ પણ જાણી લેવાનું છે કે આ ગુરુ માંગલ્ય યોગનું ફળ ક્યારે મળે અને કેવું મળે. આ બહુ ક્લિયર એવું કહ્યું છે કે ગુરુ માંગલ્ય યોગ જેની કુંડળીમાં થયો એ ઉંમરના 16 વર્ષથી પરાક્રમી બની શકે, 16 વર્ષ જેવા વટે છે અને સિદ્ધિને પામી શકે છે, પામવા હકદાર બની જાય. એટલે બહુ બધા એવા લોકો હશે યુવાનીમાં જે લોકો સફળતા અને સિદ્ધિને પામી ગયા છે અને બહુ મોટા લક્ષ્યો હાસિલ કરી ગયા. આમાં બીજી અન્ય કોઈ શરત નથી મૂકી. એવું કહ્યું છે કે જે બી 16 વર્ષની ઉંમર સ્ટાર્ટ થઈ જાય છે ને ત્યારથી આ યોગનું ફળ મળી જાય. કેટલા બધા યુવા લોકો તમે જોયા હશે. એટલે આપણે ખેલાડીઓની વાત કરી કે એ લોકોને યુવાનીથી એવા ચાન્સીસ મળે કે નાની અંડર 16થી એ લોકો એવા ખેલોમાં, અલગ અલગ ખેલોમાં, કેવળ ક્રિકેટની વાત નહીં, પોતાનું કૌશલ્ય બતાવી અને રાજયોગને પામ્યા છે. મોટી પ્રસિદ્ધિ, વધુ ધન, મોટી સમૃદ્ધિ અને ઐશ્વર્યને પામી ગયા છે. એટલે કહેવાનો મિનિંગ આ છે 16મા વર્ષથી કેવળ ગેમથી નહીં, કોઈ પણ કાર્ય, ઘણા સાહસિક એવા પોતે બિઝનેસ કરી ગયા છે, એવું કામ કરી ગયા છે, એવું ધન મળ્યું છે કોઈ પણ રીતે અને જીવનમાં કંઈ હાસિલ કરવા માટે નીકળ્યા છે અને હાસિલ કર્યું. 16મા વર્ષથી તેનું ફળ મળે છે, જીવન પર્યંત રહે છે અને 28 ક્રોસ થતાં તેમાં 4 ચાંદ લાગી જાય છે. એટલે જે કન્ડિશન હોય તેનાથી પણ જબરજસ્ત સારી કન્ડિશન બનતી જાય. બિલકુલ. આ પ્રકારના યોગ જ્યારે અસર આપવાની શરૂઆત કરે, લાભ આપવાની શરૂઆત કરે, પરંતુ કોઈની કુંડળીમાં, કોઈ જાતકની કુંડળીમાં આ પ્રકારનો યોગ છે
પરંતુ શું તે કામ ન કરતો હોય એવું બને ખરું? એટલે કે તે સક્રિય છે કે નિષ્ક્રિય છે, અથવા જો નિષ્ક્રિય છે તો તેને સક્રિય કરવાનો કોઈ ઉપાય ખરો? જો હવે ચોક્કસ એક જ વસ્તુ છે, તમારી પાસે કોઈ અસ્ત્ર છે, શસ્ત્ર છે, શક્તિ છે, જાગી નથી તો જગાડવાની જરૂર છે. આપણા ધર્મ ગ્રંથો, આપણા જ્યોતિષના ગ્રંથો, આ રાજયોગો કેવળ વાંચવા નથી લખ્યા, આ વ્યક્તિના કલ્યાણ માટે લખ્યા છે. આવું છે તો આવી શક્તિ છે. અને એવું નથી કે કોઈ પણ આપણે સામાન્ય વ્યક્તિ બી આનું ભાન ના હોય, એનું જ્ઞાન ના હોય તો આપણે વાપરી પણ ના શકીએ. આપણી એવું કહેવાય કે તિમિરમાં બધા તીર પડ્યા છે, પણ આપણે એનો એક બી અસ્ત્ર શસ્ત્ર વાપરી પણ ના શકીએ અને જીવન પૂરું પણ થઈ જાય. એટલે આ માર્ગદર્શન મેળવવાનું છે, આ જાણવાનું છે. નિષ્ક્રિય હોઈ શકે કારણ કે ખોટી દિશામાં જ કાર્ય કરતો હોય અને આનું ખ્યાલ જ ના હોય તો આવું બની શકે. પણ એવું કહેવાય કે આ વ્યક્તિ વારે ઘડીએ આ યોગના બળે ઉછાળા તો મારતો હોય કે એના પ્રયત્નો તો એ કરવા જતો હોય, પરંતુ તેને પૂરતો એ અહેસાસ ના હોય એટલે ખુલીને કરી ના શકતો હોય, અથવા તો બાજુનું વાતાવરણ એવું હોય એને ટ્રાય જ ના કરવા દેતા હોય. એટલે આવું બને ત્યારે આ યોગ નથી કામ કરતો. પરંતુ મોટે ભાગે એવું જોવામાં પણ આવ્યું કે આ યોગ છે તો એ ખીલીને બહાર આવે છે, એને જીવનમાં વહેલી મોડી તક મળે છે. કેટલા બધા લોકોને 16 વર્ષે નથી મળી તો 28 મળે છે, ત્યારે બી ચૂકી જાય તો 40 વર્ષ પછી પ્રસિદ્ધિ અને પૈસા કમાવે એવા કેટલા બધા લોકો છે. એટલે આવું આ યોગનું ફળ છે. એ અલગ અલગ કન્ડિશન, અલગ અલગ રીતે યોગ હોય ત્યારે આવું જીવનમાં બને. બિલકુલ. તો આખરે ગુરુ માંગલ્ય યોગ આપની કુંડળીમાં છે કે નહીં એ જરૂરથી જાણી લેજો. આ તમામ ચર્ચા જો આપ એકવાર સાંભળશો ને તો આપને ખૂબ સરળ રીતે સમજાઈ જશે અને આખરે તેનો લાભ લેવાનો પણ આપ જો શરૂઆત કરી દેશો તો આપના જીવનની અંદર એક મોટો બદલાવ આપ જોઈ શકો. અને તેની ખૂબ જ સરળ રીતે આપને આ રજૂઆત મળી છે તો ચોક્કસપણે તેનો લાભ લેજો. અને તેના વિશેની આ સુંદર મજાની માહિતી આપણને ચેતનભાઈ આપી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આપે તમામ રીતે વિશિષ્ટ યોગ વિશેની જો જાણકારી મેળવી હોય તો ભાગ્ય મંત્ર જોવાનું ચૂકશો નહીં. દરરોજ અમે આ જ પ્રકારની રોચક માહિતી આપના લાભ માટે, આપની જાણકારી માટે, આપની જાગૃતતા માટે લઈને આવી રહ્યા છીએ. ફરી મળીશું એક આવા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.